તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા મજામાં? આપણા ચોથા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અટાણે જોઈ શકો છો આપણે પેલા સ્લેબ ઉપરથી બ્લોગ સ્ટાર્ટ કરતા હતા, પણ અટાણે સ્લેબ ઉપર તાળું દઈ દઈશું, ઉપર કોઈને જવા નથી દેતા. તો અટાણે આપણે રૂમમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જોઈ શકો છો આપણે અટાણે રૂમે, મારી બેન તો અંદર બાથરૂમમાં કપડાં ને એવું ધોવે છે. જોઈ શકો છો અટાણે હું રૂમમાં છું. સવારમાં વહેલો ઊભો થઈ કરીને વિડીયો એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરી તો અટાણે હું જો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. આજની આખી જર્ની આપણે કેવી રહી છે હું તમને બધી બતાવવાની કોશિશ કરી. તો મળી પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અટાણે આપણે રૂમે એકલા જ છીએ, આપણે રૂમે કોઈ છે નહીં, હું મારી બેન બે જ છીએ. અગ્રામ દાદાની તો અમારે અહીં નીચે જ રહી છે, એ કાંઈ સાજા આગા નથી રહેતા. એ બધા આ રણજીત ને બધા અહીંયા હુવા બુવા આવે છે, એટલે કાંઈ ટેન્શન છે નહીં. અટાણે મારા પપ્પાને બધા ગામડે ગયા છે, કારણ કે મારી બેનને એને તાવ 2-3 દિવસ બહુ આવતો, તો અહીંયા કાંઈ ડોક્ટર કોઈ ધ્યાન દેતા નતા, તો ગામડે ગયા છે લઈ કરી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આ કારખાને જવાનું છે, કારખાને કેવી જર્ની રહ્યા જો. બાલ્કનીથી તમને સુરતનું વ્યૂ બતાવું. અટાણે જો આ સુરતનું આ રીતનું લોકેશન, બધું લોકેશન છે આ રીતનું બધું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વાર લાગશે પણ આવશે મજા. જોઈ શકો છો આ રીતનું બધું લોકેશન છે સુરતનું. તો મળી પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ આપણે કારખાના બાજુ જવા માટે તૈયાર થઈ ગયા છે. આ જો અટાણે ગેસનો બાટલો લઈ કરીને હેલા આવે છે. આર્યો રણજીતભાઈ હનીસિંહ બહુ હાડિયું બનાવે છે, આપણું કઈ હાલવા નહીં દે કારખાનામાં. હાલો તો ફાઇનલી ગાઈઝ મળી બ્લોગમાં બન્યા રહેજો. કારખાને જઈ કરીને ડાયરેક્ટ મળી તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. ફાઇનલી ગાઈઝ હવે આપણે 11 વાગે લોટ પૂરું થઈ ગયું છે, તો બધા એમ કહે છે હવે ઘરે ખાઈને આવજો, બપોર કેડે લોટ આવશે. આ જોઈ શકો છો અહીંયા કબૂતર કેવું બેઠું. આ જોઈ શકો છો રણજીત ફાકાળ્યો. હાલો તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે ઘરે જમવા જવાનું છે, કારણ કે લોટ પૂરો થઈ ગયો, એટલે હવે શેઠ એમ કહે છે ખાઈ કરીને પાછા આવજો. આ જોઈ શકો છો અહીં બધા આટો મારે છે. આ જો બાલ્કની બધા ઉભા છે. આ આપણું કારખાનું અહીંયા આગળ જ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મળી પછી આગળ. હાલો રણજીત આગળ હાલો જાય છે, હંમેશા આગળ જ હોય, મારી આગળ જ કોઈ દે મારી વાંહે રહેતો જ નથી, કારણ કે એને એમ છે કે હું જ છું. પણ કમેન્ટ ન કરતા એકદી સમસાને લઈને ખાલી આટો મારી આવી છે, એટલે ખબર પડી જાય કે કમેન્ટ ન કરે એમ. આ જોઈ શકો છો અંજલુબેન ને આગળ બધા હેલા જાય છે. હાલો તો આપણે જઈશ ઘરે. હવે આપણું ઘર અહીંથી થોડુંક જ દૂર છે, એટલું કઈ દૂર છે નહીં, એટલે ઘર તો નહીં, આપણી રૂમ છે. આ જો અટાણા કાળો નાક ક્રોપિયો પીડ્યો રણજીત લેવાની ઈચ્છા છે ને. અટાણે ઓલો નથી કહેતા કે અટાણે અડધો લીટર નહીં પૈસા નથી, વાયતું એમ કરે કે ક્રોપિયો લેવાની એમ. થોડુંક વધી મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે આપણી રૂમના સ્લેબ પાસે પૂગી ગયા. આ જોઈ શકો છો આપણો બંગલો છે, આપણો રાખી. આ જોઈ શકો છો રણજીત કે મારે આ ખાવું નથી, કે આજે ફોનમાં હું મથેશ કાંઈ મને ટપો પડવા નથી દેતો. શું કરે છે લાતું અને કઈક માં તું હાલ હવે ખાઈ પી લી હાલ. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાગશે અવાજ પણ આવશે મજા. પછી હાલો મળે આગળ. મિત્રો કેમ છો બધા મજામાં? આપણે અટાણે આપણી રૂમની સીડી ચડતા જઈશ. જોઈ શકો છો અટાણે આપણે આપણી રૂમે હેલા જઈશ. રણજીત એના ઘરે જમવા ગયો, હું મારા ઘરે જમવા જાઉં. જોઈ શકો છો આપણી રૂમ છે 407 રૂમ. આપણા રૂમનો નંબર બાઈનું ખોલે ત્યાં સુધી રાહ જોઈને ઊભું રહેવાનું. આ જોઈ શકો છો અંજલુબેન અટાણે પાપડ તળેલા ખાય છે. આ જોઈ શકો છો આપણે ઘરમાં આવી ગયા છે. બાઈનું બંધ કરે અંજલુ. આ જોઈ શકો છો આવી કાંક આપણે રૂમ છે. અટાણે હું જમવામાં બનાવ્યું સેવનું શાક, ટમેટાનું સેવનું શાક ને પાપડ ને રોટલી ને એવું બધું જમવાનું બનાવ્યું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો હવે આપણે જમી લઈ, મળે પછી આગળ. ફાઇનલી ગાઈઝ આપણે જમી પમીને ઘડીક વાર પૂછાતા અટાણે વાગી ગયો છે 1:30. અટાણે જો હું રણજીત બે કારખાને હેલા જઈશ. તો બ્લોગમાં બન્યા રહેજો. અંજલુ બેન ને બધા આગળ વૈયા ગયા, રણજીતની બેન ને બધા આગળ વૈયા ગયા. જોઈ શકો છો રણજીત હેલો હવે. ચલો કારખાને હવે જઈએ. અટાણે વાગી ગયો 1:30. તો હાલો હવે આપણે કારખાને જઈને મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અટાણે અમે કારખાને આવી ગયા છે. ભાઈ બધા પાડીઓ હજી આવી નથી. રણજીત કેમ કેમ થઈશ પતા નહીં. આ કઈ બોલી જ નથી શકતું, ખાધું કે નહીં કઈ ખબર નથી. પતા નહીં કિસકી નજર લગી. તો બધા બેઠા છે. આ મશીન હવે ચાલુ કર્યું છે. મશીનની આગળ વેલ્ડિંગ આવી જાય પછી ચાલુ કરી દેવાનું. હજી હાડીઓ આવી નથી ભાઈ, હજી હાડીઓ આવી નથી. હું બોલું ટાઈમમાં ટપ્પો પડતો બંધ થઈ ગયો. આને બધું
લોટાળે ચડાવી દીધી. તો બ્લોગમાં બન્યા રહેજો, મળી આગળ હાલો. રણજીત ને અટાણે તરસ જ લાગી ગઈ. તરસ હજી ઘેરે થઈ ભરી તો દે રણજીત, પાણી ભરી દે. સેવા તો કરી એટલી અરે પાણી એક નો ભરી દીધો. હાલો ગઈશ તો અટાણે આપણે પી લઈશ પાણી, કારણ કે તરસ બહુ લાગે. અટાણે છે ને ઉનાળા જેવો શિયાળો છે, કઈ ખબર નથી કે ઉનાળો છે શિયાળો. અહીંયા ઉભો રહ્યો ગરીબ માણસ ઉપર કેટલીક વાર છે ઉનાળામાં ના લગ્ન છે ને, એટલે એને ખબર હોય કે ઉનાળામાં કે ઉનાળામાં એનો વિડીયો આપણે બનાવી દેવાનો છે. પણ કોઈના પૈસા નથી લેવાના, એને એકલા 500 રૂપિયા લેવાના છે વિડીયો બનાવવાના આપણે લગ્નનો. હાલો તો મળી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. 2 વાગી ગયા છે, આપણે એટલે હાડીનું કારખાનું ચાલુ થયું છે. જોઈ શકો છો આ બધા રણજીત ને બધા અટાણે કારખાનામાં જો બેન ને બધા બેઠા છે ને આ રીતની બધી હાડીઓ છે. હજી બધી બનાવવાની પ્રોસેસ હાડીઓ આવી નથી, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જોવા ટોન સાપે છે, અલગ અલગ નકશી આ રીતની બધી નકશી હોય. ભાઈઓ જોવો અટાણે ટોન બોન સાપે છે, આ રીતની બધી નકશી હોય. તો બ્લોગમાં બન્યા રહેજો, લાગશે વાર પણ આવશે મજા. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મળી આગળ. આપણે હાડીનું લોટ આવી ગયું છે. આ ભાઈ જોવો આવી રીતના ટેકનોલોજી છે, આ રીતના જોવો લિફ્ટમાં બધી હાડીઓ ચડાવે. આ જોઈ શકો છો આ ભાઈ અટાણા મશીન હાકે છે. આ જોવો મોટર બોટર ને અહીંયા ફરે છે. આ રીતના બધી હાડીઓ ઉપર લાવવાની, આગળ જોજો ઉપર આવી જાય. જોઈ શકો છો આમ જોવો વાર લાગે આવામાં, જોઈ શકો છો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે આગળ હાડીઓ બનાવવાનું ચાલુ કરવાનું છે. જો આ બધા બેઠા છે, આ રણજીતભાઈ ને બધા બેઠા છે, મશીનું ગરમ કરે છે. તો મળે પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો હવે મિત્રો અટાણે વાગી રહ્યા 10. જોઈ શકો છો રણજીત હાડીઓ ખેંચા ખેંચ્યો. આપણે બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું કે આપણે બ્લોગ બનાવી. પછી મને વિચાર એવું કે આપણે નાનો તો બ્લોગ બનાવતા નથી. આ જોઈ શકો છો રણજીતનો ઢગલો. આ જો રણજીતનો ઢગલો. આપણે અહીંયા 5 સાડી ખાલી બીની છે, જાજી કઈ બીની નથી ગરીબ માણાની. આ જો અંદલું છે, આ બધા અહીંયા જો હાડીઓ બનાવે છે. બ્લોગમાં બન્યા રહેજો. વાગી રહ્યા છે અટાણા 10. મળી પછી આગળ હાલો. રણજીત અટાણે છે તરસ લાગી છે 100 વાગ્યા આખો દીની. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આગળ આપણે જોઈ કે કેટલું રણજીત પાણી પી લે છે. હાલે પાણી પીવા મળે. બ્લોગમાં બન્યા રહેજો. આજ રણજીત કેટલું પાણી પીવી આપણે જોઈએ. આખો દીનો 300 છે, બપોર કેડનું પાણી પીવા નથી આવ્યું. એટલી લાલસી છે, એટલી કંજૂસ છે માણા. આ જોઈ શકો છો પાણી ખેંચવા જ મીડો. હવે ઓલી નળી પણ ભરાઈ દો, નળ ચાલુ કરતી. પાણી અટાણે ખેંચવા જ મીડો. ફાઇનલી ગાઈસ અટાણે આપણે કારખાનેથી ઘરે હાલ્યા જઈશ. અટાણે વાગી રહ્યા છે 8. આ જોઈ શકો છો હું રણજીત હાલ્યા જઈશ ઘરે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અટાણે આપણે થોડીક મુસીબત થોડીક હાલે છે, એટલે બ્લોગ શૂટ કરવાની એવી કઈ મજા આવતી નથી. તો વિડીયો પસંદ આવ્યો હોય તો, કારણ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે. વિડીયો આપણો પસંદ આવે તો લાઈક શેર. ફાઇનલી ગાઈસ અટાણે આપણે રૂમે આવી ગયા છે. અટાણે વાગી રહ્યા છે રાતના 8:30. એટલું બેન અટાણે જોઈ શકો છો રાંધે છે. તો જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળી પછી આગલા બ્લોગમાં. જય માતાજી, જય માતાજી.